હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ કિશન પ્રજાપતિ. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ઇફેક્ટિવ કમ્યુનિકેશનની વાતચીત કરીએ ત્યારે જસ્ટ બોલવું એ કમ્યુનિકેશન નથી. ડ્યુરિંગ કમ્યુનિકેશન સામેવાળા વ્યક્તિને ધ્યાનથી સાંભળવું ઇટ્સ ઓલ્સો પાર્ટ ઓફ કમ્યુનિકેશન સ્કિલ. ઘણી વખત સામેવાળો વ્યક્તિ બોલી રહ્યો છે પણ આપણા માઇન્ડમાં કંઈક વિચારો ચાલી રહ્યા છે. એ વ્યક્તિને હું શું જવાબ આપીશ, હાઉ આઈ રિસ્પોન્ડ ઇટ, એ વિચારોને લઈને એ સામેવાળા વ્યક્તિને આપણે ધ્યાનથી સાંભળી શકતા નથી. ફોર ધેટ રીઝન એ વ્યક્તિનો મેસેજ આપણે સમજી શકતા નથી અને છેવટે આપણે એને પ્રોપર રિસ્પોન્ડ નથી કરી શકતા. ફોર ધેટ રીઝન ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, એ વ્યક્તિ સમજી નથી શકતો કે આપણે નથી સમજી શકતા અને એ મિસકમ્યુનિકેશન થાય છે. સો ઇફેક્ટિવ કમ્યુનિકેશન માટે 3 સિમ્પલ સ્ટેપ. સૌથી પહેલું સ્ટેપ છે એક્ટિવ લિસનિંગ. સામેવાળો વ્યક્તિ કંઈ બોલી રહ્યો છે તો આપણે એને ધ્યાનથી સાંભળવું જરૂરી છે. ધ સેકન્ડ સ્ટેપ અન્ડરસ્ટેન્ડિંગ. એ મેસેજને સમજવું જરૂરી છે અને આફ્ટર ધેન ધ થર્ડ સ્ટેપ ઇઝ રિસ્પોન્ડિંગ. તમે કોઈ પણ વ્યક્તિને ક્યારે રિસ્પોન્ડ કરી શકશો? જ્યારે એ વ્યક્તિને તમે પ્રોપર સાંભળ્યા છે, જ્યારે એ વ્યક્તિને પ્રોપર સમજ્યા છે, ત્યારે જ તમે પ્રોપર રિસ્પોન્ડ કરી શકશો. તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન માટે એક્ટિવ લિસનિંગ ઇટ્સ ઓલ્સો મેજર ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કમ્યુનિકેશન સ્કિલ. તો આજથી લિસનિંગ ઉપર પણ ધ્યાન આપીશું અને લિસનિંગ સ્કિલને ઇમ્પ્રૂવ કરીશું. થેન્ક્સ.